પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય જે છે એ જ્યોતિષશાસ્ત્રને લગતો વિષય છે. પણ આજનો વિષય એવો છે કે લગભગ ઘણા ઓછા લોકો જે છે એ આ વસ્તુને જાણતા હશે, આ થિયરીને જાણતા હશે, આ શાસ્ત્રને જાણતા હશે. વિષય જે છે એ જ્યોતિષશાસ્ત્રની અંદર જ આવે છે, જ્યોતિષશાસ્ત્રને લગતો જ વિષય છે. આજનો વિષય છે #મેડિકલ એસ્ટ્રોલોજી, #સોલ્ટ એન્ડ સુગર. હવે જ્યોતિષશાસ્ત્રની અંદર જે છે મેડિકલ એસ્ટ્રોલોજી પણ જે છે એક વિષય, એક ભાગ ગણવામાં આવે છે, બરાબર. હવે તો અહીંયા આપણે મેડિકલ એસ્ટ્રોલોજીની અંદર જે છે એ આપણે આજે જાણીશું સોલ્ટ અને સુગર, એટલે મીઠું અને મોરસ. હવે અહીંયા ઘણા બધા પ્રકારના જીવ છે, આપણે આગળ ચર્ચા કરી ગયા, બરાબર છે. તો અહીંયા જે મનુષ્ય સિવાયના જે જીવ છે તેમને મીઠું અને મોરસની જરૂર નથી પડતી. એટલે કે તે ગમે તે વસ્તુને ખાઈને એમનું જે જીવન છે, બરાબર છે, કે એમનું શરીર જે છે એ ચાલે છે. મનુષ્ય એક એવો જીવ છે કે મનુષ્યનું જીવ એટલે કે એની બોડી, શરીર, એ આ બે વસ્તુથી જ ચાલી શકે છે. પહેલું છે મીઠું, બીજું છે મોરસ. મીઠું અને મોરસ જો આપણા શરીરની અંદર ના જાય તો તમને બધાને ખ્યાલ છે કે શું પરિસ્થિતિ ઊભી થાય છે, બરાબર. હવે આપણા જે ગેલેક્સી છે, પૃથ્વી છે, બરાબર છે, તો અહીંયા તમને ખ્યાલ છે કે ભાઈ મીઠું કઈ રીતે થાય છે અને મોરસ કઈ રીતે થાય છે. બધાને પ્રોસેસ લગભગ ખબર હશે કે ભાઈ મીઠું જે છે એ આપણે સમુદ્રમાંથી જે છે એ મળે છે, બરાબર છે, અને મોરસ જે છે એ આપણે જમીનમાંથી મળે છે, બરાબર છે. એટલે કે મીઠું જે છે એ જળ તત્વોમાં આવે. જ્યોતિષશાસ્ત્રની અંદર લગભગ મને યાદ નથી, પણ આપણે 4 તત્વો હોય છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, બરાબર. તો મીઠું જે છે એ સમુદ્રમાંથી આવે છે, બરાબર છે. એટલે મીઠાનું જે તત્વ જે છે એટલે કે જળ તત્વોમાંથી આવે છે, બરાબર છે. મીઠું જળ તત્વોમાંથી બને છે. અને મોરસ, ખાંડ, શક્કર, બરાબર છે. તો એ પ્રોસેસ જે છે કે ભાઈ આપણને ખ્યાલ છે કે ભાઈ શેરડી આપણે ઉગાડીએ છીએ અને શેરડીમાંથી પ્રોસેસ થઈને ગોળ અને મોરસ બને છે, બરાબર છે, જમીનમાંથી થાય છે. તો અહીંયા મોરસનું જે તત્વ છે કે ભાઈ મોરસ ક્યાંથી આવે છે, તો ભાઈ એ પૃથ્વી તત્વોમાંથી આવે છે, બરાબર. હવે અહીંયા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો મીઠું અને મોરસ એ બંનેનો જે ગ્રહ થાય છે એ થાય છે શુક્ર, બરાબર. અહીંયા આ બંને જે તત્વો છે મીઠું અને મોરસ એ શુક્ર સિવાયના જે ગ્રહ છે, બીજા 2 ગ્રહ, એને પણ અસર એ પણ લાગુ પડે છે અહીંયા. પણ અહીંયા ગ્રહો પ્રમાણે જોવા જઈએ કે ભાઈ મીઠું અને મોરસ જે છે એ કયા ગ્રહને આધીન આવે છે,
કયા ગ્રહની અંદર આવે છે? તો એ આવે છે શુક્ર ગ્રહ, અને તેના પછી જે છે ચંદ્ર અને મંગળ. બરાબર છે. તો અહીંયા શુક્ર ગ્રહ વિશે જે છે આપણે આગળ જ્યોતિષશાસ્ત્રની અંદર ચર્ચા કરી ગયા. બરાબર છે. તો અહીંયા તમને બધાને ખ્યાલ છે કે જ્યારે શરીરની અંદર મીઠું અને મોરસ ઓછું વધતું થાય, બરાબર છે, તો શરીરને શું તકલીફ થાય છે? કયા પ્રકારની તકલીફ થાય છે? બરાબર છે. તો તેના માટે જે છે એ આપણે કોઈ પણ વસ્તુ જે છે, જે ખાવાની વસ્તુ છે, બરાબર છે, ભોજન છે આપણું, બરાબર છે, જેની અંદર આપણને જે છે જે તે વસ્તુ ભોજન લેવાથી, ખાવાથી, પીવાથી કોઈ પણ પ્રવાહી વસ્તુ, તો તેના દ્વારા આપણને વિટામિન, પ્રોટીન, આયર્ન એ બધું મળતું હોય છે શરીરને. બરાબર છે. અને શરીરમાં શક્તિ જનરેટ થાય છે. બરાબર છે. આપણું જે રક્તકણો છે એનું પોષણ છે, અને એનાથી શક્તિ જનરેટ થાય છે. અને શક્તિથી આપણું શરીર ચાલે છે. શરીરથી આપણું લોહી ચાલે છે. લોહીથી પરિભ્રમણથી જે છે આપણું હાર્ટ અને મન ચાલે છે. અને આપણી જે વેન્સ જે છે શરીરની અંદર, એ વેન દ્વારા જે છે એ લોહીનું પરિભ્રમણ થાય છે. બરાબર છે. મસ્તકથી લઈને આપણા પગ સુધી. હવે આ આખી જે છે એ પ્રોસેસ છે. આમાં મુખ્ય જે તત્વ જે છે એ બે છે. એક છે મીઠું અને બીજું છે મોરસ. આ બંનેનું પ્રમાણ જો ઓછું વધતું થઈ જાય આપણા શરીરની અંદર, તો તમને બધાને ખ્યાલ છે કે મુખ્ય જે છે એ અહીંયા બે રોગ ઉત્પન્ન થાય છે. પહેલું છે બ્લડ પ્રેશર, બરાબર છે, અને બીજું જે છે ડાયાબિટીસ. હવે બ્લડ પ્રેશરમાં પણ જે છે આપણે હાઈ અને લો બે ભાગ પાડવામાં આવ્યા છે. બરાબર છે. ડાયાબિટીસની અંદર જે છે અહીંયા બે ભાગ પાડવામાં આવ્યા છે અત્યારે. બરાબર છે. ટાઈપ 1 અને ટાઈપ 2. બરાબર છે. એક મોરસને લગતો એટલે કે ગળપણને લગતો ડાયાબિટીસ, અને બીજો વિચારોને લગતો ડાયાબિટીસ. બરાબર છે. તો અહીંયા આજનો જે વિષય જે છે એ ખૂબ જ મહત્ત્વનો છે. અને કદાચ જે છે હું એવું માનું છું કે આ તમે જે જાણશો, આજના વિષયનું જે તમે સાંભળશો કે તમે જાણશો, તો હું માનું છું ત્યાં સુધી લગભગ તમને કંઈક આનાથી ફાયદો થશે, કંઈક જાણવા તમને મળશે, કે જેના કારણે તમારું સ્વાસ્થ્ય, હેલ્થ જે છે એ તમે જાતે જે છે એને મેન્ટેન કરી શકો છો. બરાબર છે. સ્વસ્થ રાખી શકો છો. મીઠું અને મોરસ જે છે એ જે પ્રોસેસ મેં તમને જણાવી અત્યાર સુધી, તો એની અંદર જે છે એ એની જે અસર જે છે, શુભાશુભ અસર, બરાબર છે, શરીર પર, એ લગભગ જે છે એ આપણે 30 પછી જે છે, કોઈ પણ મનુષ્યની ઉંમર જ્યારે 30 વર્ષ પૂરા થઈ જાય, બરાબર છે, ત્યારે એનું જે મીઠું અને મોરસનું જે તત્વ જે છે એની એકચ્યુઅલમાં જે અસર જે છે એ કોઈ પણ મનુષ્યની ઉંમર 30 વર્ષ પછી એની અસર જે છે એ પ્લસ માઇનસ આપણને જોવા મળે છે જે તે શરીરમાં. હવે અહીંયા એવું નથી કે ભાઈ તરત જ એની અસર જે છે એ આપણને જોવા મળશે. બરાબર છે. અહીંયા સમય લાગશે. બરાબર. તો અહીંયા જે છે એ મેં તમને જણાવ્યું કે મીઠું અને મોરસના જે ગ્રહો છે, બરાબર છે, એ શુક્ર આવે છે અને ચંદ્ર આવે છે. બરાબર છે. મંગળ જે છે એ કેમ મેં તમને કીધું, કારણ કે અહીંયા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે લોહીનો કારક જે છે, લોહીનો ગ્રહ જે છે
એ આપણે મંગળ થાય છે. બરાબર છે. આપણે જે પણ ખાઈએ છીએ, પીએ છીએ, ભોજન લઈએ છીએ, કોઈ પણ વસ્તુ આપણે શરીરની અંદર જે જાય છે, બરાબર છે, તો એનું બધું જ પ્રોસેસ થઈને છેલ્લે જે તત્વ બને છે લિક્વિડ ફોર્મમાં, બરાબર છે, અને જે રક્તકણો જે બને છે, બરાબર છે, એ બધું જ જે છે એ લોહી સ્વરૂપે જે છે આપણને એનર્જી અને એનર્જેટિક આપણું બોડી થતું હોય છે ડેલી બેઝિસ ઉપર, બરાબર છે. અહીંયા જે છે આજે આપણે અહીંયા સુધી જાણીશું. બીજા એપિસોડમાં જાણીશું કે મીઠું અને મોરસ જે છે એ શરીરમાં જ્યારે ઓછું વધતું થાય તો તેની શી અસર થાય છે, કઈ રીતે અસર થાય છે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અને ગ્રહો પ્રમાણે જે છે એ કઈ અસર થાય છે, બરાબર છે, કયા રોગો થઈ શકે છે, બરાબર છે, એ બધું આપણે જે છે બીજા એપિસોડમાં જાણીશું. તો અહીંયા આજનો આપણો વિષય જે છે અહીંયા હું પૂરો કરું છું. આજનો આપણો વિષય હતો #મેડિકલ એસ્ટ્રોલોજી #સોલ્ટ એન્ડ સુગર.